વડોદરા 24 ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ખેંચવાનો છેલ્લો દિવસ હતો। ત્યારબાદ વડોદરા લોકસભા બેઠક પર 3 રાષ્ટ્રીય પક્ષના સહિત 14 ઉમેદવારો મેદાનમાં છે। આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે। વડોદરા સહિત રાજ્યભરમાં ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા છે। ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે વડોદરા લોકસભા બેઠક પર ચૂંટણીનું ચિત્ર આજે સ્પષ્ટ થયું છે। વડોદરા લોકસભા બેઠક પર એક પણ ફોર્મ પરત ખેંચવામાં આવ્યું નથી। વડોદરા લોકસભા બેઠક પર 14 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 3 રાષ્ટ્રીય પક્ષના અને 11 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે। આજે અપક્ષ ઉમેદવારોને પ્રતીક ફાળવણી કરવામાં આવી છે। પ્રતીક ફાળવણીને લઈને અપક્ષ ઉમેદવારો હાજર રહ્યા હતા। શનિવાર અને આજે એમ 2 દિવસ શનિવારે સ્ક્રુટિની પૂરી થયા પછી અને આજે સવારથી શરૂ કરીને 3 વાગે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ અને સમય હતો। એની ટાઈમલાઈન પૂરી થઈ ત્યાં સુધી એક પણ ઉમેદવારી પત્ર પરત ખેંચાયું નથી। એટલે જે પણ સ્ક્રુટિનીમાં જે 14 ઉમેદવારો વેલિડલી નોમિનેટેડ કેન્ડિડેટ તરીકે હતા એ 14 ઉમેદવાર હરીફ ઉમેદવાર તરીકે વિથડ્રોલ પછી ચાલુ રહેલ છે। સર, અન્ય કોઈ આની અંદર કોઈ રદ થયું હોય, અત્યારે કોઈ બીજી કોઈ વિટમણામાં આવ્યા હોય ફોર્મ, એવું કંઈ ખરું? કોઈના આક્ષેપો હોય કોઈ નહીં, પ્રત્યે એ પ્રકારનો કોઈ કિસ્સો બનેલ નથી અને સ્ક્રુટિની સંપૂર્ણપણે કાયદેસર રીતે અને શાંત વાતાવરણમાં અને કોઈ મેજર વિવાદ વગર પૂર્ણ થયેલી હતી। સર, પ્રતિકો ફળવાઈ ગયા? પ્રતિકો હવે ફાળવા છે। હવે એ લોકોને જે પણ ઉમેદવારો વેલિડલી નોમિનેટેડ કેન્ડિડેટ હતા એ લોકો આવશે અને એમની હાજરીમાં હવે આ પ્રક્રિયા શરૂ થશે। સર, મેઇન રાજકીય પક્ષો કયા કયા છે આની અંદર? હરીફ ઉમેદવારમાં જે માન્યતા પ્રાપ્ત પક્ષ કહેવાય, રેકગ્નાઇઝ પાર્ટીઝ, એમાં 3 નેશનલ પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટી, इंडियन नेशनल कांग्रेस और बहुजन समाज पार्टी, 3 उम्मीदवारों से। प्लेसमेंट्स प्लेसमेंट्स प्लेसमेंट्स, आपको भी प्लेसमेंट्स चाहिए? चलिए दिलाता हूं। हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में, जिसने देश को कई बड़े डिजाइनर्स, 3D आर्टिस्ट, वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव्स दिए हैं। इनके साथ कोलैबोरेटेड है वडोदरा के 400 प्लस प्लेसमेंट पार्टनर्स और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना। सिर्फ और सिर्फ अरीना ही क्यों? अरे भाई, इसमें कोई जैक वैक नहीं है, समझाता हूं। क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे। क्यों? क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट, कम्युनिकेशन स्किल्स, रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं, ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए। अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं। सिटीज लाइक मुंबई, दिल्ली, कैलकाटा, बैंगलोर, हैदराबाद। प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है। देश के बड़े बड़े स्टूडियोज, गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है और ये जर्नी 1-2 साल की नहीं, पूरे 27 साल की है। 27 साल का अरीना का भरोसा। तो देर किस बात की और टेंशन में क्यों जीना है? अरे आपके अपने शहर वडोदरा में एरीना है।